નમસ્કાર. હું નીતિન ત્રિવેદી ભાવનગર શહેરનો છું. લેખન, અભિનય તેમજ ટ્રેકિંગ ક્ષેત્રે ફ્રીલાન્સિંગ દ્વારા જોડાયેલો છું. સાહિત્ય ક્ષેત્રની વાત કરું તો છેલ્લા 24 વર્ષથી ટૂંકી વાર્તાઓ, કાવ્યો, નિબંધો, લઘુકથાઓ તેમજ નાટકો લખું છું. પણ મુખ્યત્વે ટૂંકી વાર્તાઓ લખું છું. આજે કહાનિયા ચેનલ દ્વારા પ્રસ્તુત થઈ રહેલા શબ્દ સરિતા શો અંતર્ગત હું મારી એક વાર્તા મનનો રાજા, જે કાઠિયાવાડી બોલીમાં છે, એ રજૂ કરવા જઈ રહ્યો છું. આશા છે કે આપ મારી આ વાર્તા સાંભળશો. મનનો રાજા. હું તો તમને તો ખબર છે ને કે પહેલેથી જ મારું ધાર્યું કરવા વાળો. એકવાર મેં ધાર્યું એટલે બસ આ તો ઠીક. હવે ઘણું બધું જાતું કરતા હોય, બાકી કોઈની દેન નહીં દેન. હું હવે આ નાનપણની જ વાત લ્યો ને, મારા બાપ હારે મારે પડી ગયું વાંકું ને આપણે પહેરેલ લુગડે નીકળી ગયા ઘરમાંથી બહાર ને પહોંચ્યા ઠેઠ સુરત. ઘર આખાને ભોંભારે થઈ ગઈ હતી. બાપો તો એ વાતે સારો એવો બગડ્યો હતો, પણ આપણે બંદા પાછા ઘેર ન ગયા તે ન જ ગયા. ગાંઠ વાળી હતી કે ઘેર પાછા જવું એટલે પાછા થવું ને ઓલી બાપે વટે ચડ્યો તો મને ન જ બોલાવ્યો. પછી તો અઠવાડિયા 10 દી પછી મને થયો કે આમ ઝાઝાથી નહીં નીકળે, બહુ થયું, હવે ઘેર પાછા જવું જોઈએ. એટલે ગયો તો ત્યાં બરાબરની તડી બોલી મારે માથે ને આ બાપે તો મને ફટકારતા વેણ કીધો, કા કેમ પાછો ગુડાણો? નો હંગીરો કોઈ જા ને પાછો જા. પણ હું તો તમને તો ખબર છે ને મારો સ્વભાવ, હું ન ગયો તે ન જ ગયો. ગાંઠવાળીથી કે પાછા ન જવું ને પછી તો બાપે મળો બેટો સમજી ગયો કે દીકરો એ બાકી બરાબરનો ભટકાણો છે. હવે માવતર તો કમાવતર થાય, પણ એને એવું જ્ઞાન આપવા થોડું બેહાય કે ધરતીનો શેડો ઘર ને. આમ તો હું તો પાછો આવવાનો તો તે આવ્યો, આ હંધુય થયું. પણ એ બાપને આપણે પાઠે હરખાઈનો ભણાવી દીધો. હું મારું જ ધાર્યું કરવા વાળો. આ બાપનું તો પાછું એવું કે નિહાળમાં હું જેટલી વાર નપાસ થાવ એટલી વાર મને ડીબી નાખવાનો ને કાઢી મૂકવાનો હોલો ચડ્યા. એ મને કપાતર કે ને હું એને ભલે મનમાં તો મનમાં, પણ કહો બાપ કહો, મન તો મારું જ ને, હું મારા મનનો રાજા. એ વળી કોણ ને બીજા એ વળી કોણ? મારે નાપાસ થવું હોય તો થાવ ને ન થવું હોય તો ન થાવ, પણ ઘર ન મેલું. ઘર મેલવું એટલે વટ મીજ્યા બરાબર. આ તો ઠીક. હવે એક તો એ બાપ રહ્યો એટલે રોજના પનારા જાતું કરવું પડ્યા. બાકી તમને તો ખબર છે ને કે મારું ખાતું કેવું. હે, બાપની વાત જવા ગયો, ઓલી ચંપીની વાત કરું. ચંપીની ઓલી હવે ઘોઘા ચોકની જમણે પાસે ઝવેર શેરી નહીં, એ શેરીને નાકે ઓલા નરોત્તમલાલ નહીં, એની છોડી તે સમજો ને કે એ મારા પ્રેમમાં જ પડી ગયેલી. બોલો, ભાઈ એ રસ્તે હામી મળે ને હું એની સામે દાંત કાઢું તો એ મોઢા બગાડ્યા. પણ હું બરાબર સમજુઓ કે પ્રીત્યુની રીત્યુ તો આવી જ હોય. મૂળ તો અસ્તરીની જાત રહી ને એટલે જટ કાંઈ કળાવા ન દે. એની નામાં હા હોય એ હું સમજું,
પણ પાછી એ વાત સંભી ન સમજાય. એ બહારથી મોઢા બગાડે એટલે સમજવાનું કે મનમાં તો એ મલકાતી જ હોય. હું તો બગીચે મળવા બપોરે આવવાનું એને કીધા કરું, પણ એ ખીજાય. પણ એ બસાડીને તો બધું દેખાડ્યા હાટે એવું કરવું પડે. તે એકવાર મેં એને કીધું હો, ભારે મીઠપથી કીધું હો, એટલે ચંપુ હેલ ને આજ બપોરે બગીચે, બપોરે તો ત્યાં કોઈ હોય નહીં, મીઠી વાતું કરશું ને એ મજાની ગોઠડી માંડશું ને. તો મારી હાળી ખીજાઈ ગઈ ને મને ધોળ ઠોકી દીધી કાલે ફળાક. હા, તમને તો ખબર છે ને કે એમ હું કાંઈ ગાંજો જાવ એમ નથી. હું તો સામે ગળે પડ્યો. મેં કીધું એલી એ તારે બાપ ભાઈ છે કે નહીં, સમજે શું તારા મનમાં? મેં મારું મન કળાવવા ન દીધું. હું મારા મનનો રાજા, મનમાં જ ગાંઠ વળી. તું જોઈ લે હવે મારી વાહે પડ. અરે આદુ ખાઈને મારી વાહે પડ તોય આ મરદ હવે તારો હાથ ન ચાલે એ ન ચાલ્યા. મેં આ કીધું હંધુય મનમાં, પણ એ રીતે સમજી ગઈ છે તે ઘા ખાઈ ગઈ હોય. તો ભલે એણે એ કંઈ કળાવવા ન દીધું, પણ આ બંદાએ એકવાર એની વાટ મેલી દીધી, એ મેલી દીધી. મનમાં તો હજી સમજતી હશે કે મારો ખરો મરદનો ફાળિયો નીકળ્યો હતો. મારું તો આવું, જેને ન વતાવવું એને ન વતાવવું, ને વતાવવું તો વાહે પડી જાવ. હું ને આપણો તો વટ પહેલેથી એવો કે ભલભલા મોઢામાં આંગળા નાખી જાય. ગામના સૌથી મોટા લાલચંદભાઈ શેઠના ધંધામાં મારે નોકરી, પણ આપણી નોકરી એટલા બાદશાહીની. ગમે એ ટાણે ચા મંગાવવું ને ટેસ્ટથી પીવું, ગમે એ ટાણે બીડી મંગાવવું, ટેસ્ટથી પીવું. લારીવાળાને ત્યાં આપણું ખાતું હાલ્યા, હવે આબરૂ વિના ખાતું થોડું હાલ્યા ત્યાં ને. એ ખાતામાં આંકડા જુઓ તો આંખ્યું પોળી થઈ જાય. ભલે રાજ ન હોય પણ રાજ જેવો આપણો વટ પૂરેપૂરો, હું ને રાજ જેવો આપણો વહીવટે પૂરો. એ વહીવટની તમને વાત કહું એમ. લાલચંદ શેઠ મને ઉઘરાણીના કામે કેટલી વાર મોકલ્યા. ઉઘરાણીના કામે હું નીકળું તઈ બાઇસિકલ માથે વટથી બેહું, માણા ઘડી બે ઘડી જોઈ રહ્યા. આમે દેણદારને થઈ જાય કે લ્યો આવી ગયા પઠાણ ઉઘરાણી કરવા. ઘણા તો અંદરથી ધરુજે ને હું ગમે આમ ઉઘરાણી કર્યા છૂટકો કરું. 10,000 લેવાના હોય પણ મેળ ન પડે તો 10 રૂપિયા લઈને પણ આવું. ખાલી હાથે કોઈ પાછો ન આવું. શેઠ તો પાછા મને વઢેવો કે પાર્ટીની હારે એલફેલ ભસીને અમારા સંબંધ ન બગાડવા. પણ હું કહું મનમાં કે પાર્ટી કે ફાલ્ટી, એને ઉઘરાણી હાટ્યા લબડ ધક્કે ન લઈએ તો એ જાય ફાટીને ધુમાડે. ને એ શેઠે મનમાં હંધુય સમજે કે આ જણ છે તો ઉઘરાણી થોડીક તો થોડીક પણ થાય તો છે ને, ફદિયા હાજા તો થાય છે ને. બસ તો પછી એકવાર તો એક પાર્ટી હારે ઉઘરાણી ટાણે બાધાબાધી થઈ ગયેલી. એમાં થયું તું હું કે હું ઉઘરાણીએ ગયો તઈ એ પાર્ટીની કોલેજમાં ભણતી હતી એ છોડી ત્યાં હાજર. હવે છોડી તો મારી હતી મજાની હો. હવે અપશરાજ જોઈ લ્યો ને. તમને તો ખબર છે ને કે આપણી આંખે તો જેવું તેવું તો ગોઠ્યા જ નહીં. મને તો ભાઈ એ છોડી મધપુડે માખી બેહે એમ આંખે બેહી ગઈ હો. મને થયું કે અટાણે મોકો છે એને દેખાડી દેવાનો કે આ મરદ છે પાણીદાર
ને એમાંય જો પહેલેથી સાપ હારી પડી ગઈ ને તો ઠેઠ લગી મોભો રહી જાય. એવામાં ઓલી પાર્ટી પૈસા કાઢવા અંદર ઓરડે ગઈ ને આણી કોર એની કોલેજવાળી છોડીને મેં હળવેકથી કીધું, હા ઓળખ્યો મને, હું મારા મનનો રાજા. રાજાને ગમી એ રાણી, તમે મને ગમી ગયા એટલે તમે મારા રાણી. ને મારા વેણે તો એ છોડી હડક થઈ ગયો. ત્યાં તો એનો બાપ ઓલી પાર્ટી હાથમાં 500 રૂપિયા લઈને બહાર આવી. મને કે લ્યો અટ્ટાણે આટલા લઈ જાઓ. મેં કીધું કા 1000ની સામે ખાલી 500? સીધી આંગળીએ ઘી ન નીહરે તઈ હું કરાય એ મને ખબર છે હો. એટલે સીધી રીતના હંધાઈ કાવડિયા કાઢો, નહીતર તમારી આ છોડીને ઉપાડી જઈ ને પૈણી જઈશ પૈણી. હું સમજ્યા ને ભાઈ એ પાર્ટી તો મારા વેણથી કાંઈ કાળઝાળ થઈ છે. ઓહો હો વાત પૂછો માં. મેં તો મારી જીબડીને ડાઘિયા કૂતર્યા ઘોડે છૂટી મેલી દીધી હો. ને આઈ ઓલી છોડી મારી આ મરદાઈ પર વારી ગઈ. એની આંખીમાં હું હરખાઈનો બેહી ગયોઈશ તે મારા વેણે વેણે એની આંખીઓ ફાટતી જાય. એને જોઈને કોકને તો એમ જ લાગે કે આ દેવી બરાબરના પોતા છે, પણ મૂળમાં તો એ થઈ ગયેલી મારા પર ઓળ ઘોળ. એ કાંઈ કોપણી મારી લાલ ગુમ નહોતી થઈ, પણ મરદની સામે અસ્તરી લાજની મારી જેવી લાલ સોળ થાય એવી થઈ ગયેલી. ત્યાં તો ઓલી પાર્ટીને એના બાપને કંઈક કળ વળે ને પછી તો તારી આ હિંમત કહીને એણે મને મંડી ધોલ થપાટ કરવા. ભલે મેં થોડોક માર તો ખાધો, પણ ઓલી અપશ્યરના મનમાં એકવાર થઈ ગયો કે માળો છે તો મરદ. પછી તો મારા શેઠ લાલચંદ શેઠે તે મને તારી આ હિંમત કહીને કાઢી મૂક્યો. પણ મૂળ વાત એ કે ઓલી પાર્ટીને કહેવું પડ્યું ને લાલચંદ શેઠને કહેવું પડ્યું કે હું હિંમતવાન મરદ છું. પણ જો હંધુય હરખું હમો પાર પડી ગયો હોત ને બાપુ તો ભારે જામો થઈ જાત હો. પછી તો મેં મન બનાવ્યું. મન તો મારું ને, હું રહ્યો મનનો રાજા ને મન મારી પ્રજા. મનાવ્યું કે મનનો રાજા તો મનની રાણીને મનમાં જ પરણે ને. તમને મનમાં દાંત આવતા હશે કાં, પણ આપણું આવું બધું. આ તો ઠીક મારા ભાઈ, આપણામાં ખુમારી રહે એટલે કોઈ કાંઈ કહી ન શકે. હું આ ખુમારીને તો હું વાત કરું. ઓલો તનચુક ટ્રોલી નહીં, ગંગા કુંડના રસ્તે એનું ઘર. આમ તો મારો ભાઈ બન હવે એના તનચુક ટ્રોલી કે, પણ હું તો ખાલી ટોલી કહું. એ ટોલીને મારે ઘણી વાર જવાનું થાય. ગંગા કુંડ જવાનું હોય તોય હું જાઉં ને ન જવાનું હોય તો ત્યાં સાઈને જાઓ, પણ જાઓ તો ખરું જ. ઈ ટોલીનું બૈરું આમ પાછું રૂપાળું. એની હારે વાતું કરવી મને ગોઠે. એ ટોલી ઘેર જો ઘરે ન હોય ને તોય હું તો જાઉં. હવે આમ બધું હાલતું હતું ત્યાં એક દી એ ટોલીની બૈરી મને કહે કે તમને ઠીક લાગે એ ટાણે ન આવ્યા કરવું, મારે કાંઈ ટાઈમ ન હોય, તમારા ઘેર તમારા ભાઈ ઘેર હોય તહીં જવું. લે કોર વાત. મેં કીધું ઓહો આ કાંઈ પારકું ઘર થોડું છે, મારા દોસ્તારનું ઘર છે ને. તમારે તો મારે ઘેર કાંઈ આવવું નહીં તો થાય. હું
મારે જ આવ્યા કરવું પડે ને. તો માળી મને કે હું આવીશ ને તમારે ઘેર. હું તો ભારે રાજી થયો. મેં કીધું, ભાવથી કીધું, હો ક્યારે પધારો છો? તો કે બળવને દી મારે નહીં આવવું પડ્યા રાખડી બાંધવા. હજી હું કંઈક કહું એ પેલા કે તમને જમવા બોલાવીશ ને ભાઈ બીજને દી. લ્યો બોલો. મનમાં કીધું મૂળ વાત મૂક પડતી ને ક્યાંયની ક્યાંય વાત લઈ ગઈ તું તો. ફટ ભૂંડી. આ બધા બૈરાનું આવું થોડુંક રૂપાળું હોય એમાં તો કોણ જાણે હું ઘોરી ચડી જાય કે વાત પૂછોમાં. બૈરા પાસે ટોલીનું કાંઈ હાલે નહીં એટલે માથે ચડી બેસે. ટોલીને કોણ સમજાવે કે બૈરાને ઝીબડા લાંબા રાખવા દઈએ તો એ કાબૂમાં ન રહે. આવા બૈરાનું તો પાછું એવું કે ધણીને રાખે ધાકમાં ને બીજાને રાખે આંખમાં. પણ ટોલી તો માણસ અણસમજું કેટલું કહેવું એને. ઠીક છે મારા ભાઈ, હાલ્યા કરે બધું. આ તો હું કે હું 5 પછીમાં પૂછાવ એટલે એમ થાય કે કાંઈક કરી છૂટીએ. પણ આ કળજુગમાં કોણ કોનું ને આ કળજુગની વાત તો જુઓ. હમણાં તો આ આજકાલના ટેણિયા જેવા છોકરાઓ મારી મશ્કરીઓ કરે. આવડો મોટો ઢાંડો તોય રહી ગયો વાંડો. એલા ભાઈ, હું કાંઈ વાંધો નહીં ને એકલોય નહીં ને એકલો હોઉં તોય હું. સિંહ કાંઈ ટોળામાં ન હોય, એ તો એકલો જ હોય. જેમ સિંહ વનનો રાજા કહેવાય એમ હું મનનો રાજા. તો મારું હાળું કોક ટંકું મૂકે. રાણી વગરનો રાજા, વાંઢો રહી ગયો રાજા. લે બોલ, જાણે હંડાય રાજાને રાણીઓ હોતી છે એમ. રાણીઓ તો મારે ઘણી થાય એમ છે, પણ મને ધણી કરવાના જીગરવાળી છે કોઈ મૂય કે આ રાજાનો તાપ જીરવી શકે તાપ. આ જ્યાં લગી એવા જીગરવાળી ન મળે ત્યાં લગી હું કોઈનો હાથ ન ઝાલું. હું મારું જ ધાર્યું કરું. હું મારા મનનો રાજા. તમે તો હજી આટલી જ વાતો સાંભળી, પણ આ તમે ક્યારના ઘડિયાળું જોયા કર્યો છો ને બગા ખાવ છો એટલે હું કહું. બાકી હજી તો આ કાંઈ નથી. હું એમ તો તમને ઓલી વાત હજી મેં કરી નથી. ઓલા મનસુખભાઈની હંસી નહીં, ઈ હંસી એકવાર લે. તમે તો બાકી ખરા હો, મંડ્યા ઝોકા ખાવા. ઈ હંસીની વાત પછી કહીશ. બાકી તમે ઊંઘતા હો ને આવી મજાની વાતો હવામાં રહી જાય, એ વાતમાં માલ નહીં. હું મારા મનનો રાજા. મારી મરજી વગર કાંઈ ન થાય ને થાય તો એ મરજી મારી ન હોય. હું તમને તો ખબર છે ને કે હું મારું ધાર્યું જ કરવાવાળો, મારા મનનો રાજા. હું મારા મનનો રાજા. તો મિત્રો, મારી આ વાર્તા તમે માણી હશે. આવા જ અલગ અલગ સાહિત્યકારોની મૌલિક રચનાઓને સાંભળવા કહાનિયા ચેનલ દ્વારા પ્રસારિત થતા શબ્દ સરિતા શો સાથે જોડાયેલા રહો એવી વિનંતી છે. અસ્તુ. આભાર.